જય ગુરુદેવ ભગવાન। આજ આપણે બાજુનું ખેતર જે આપણે કહેતા હતા માવઠા પહેલાંના ઘઉં છે 496 ટુકડા કટર હાલી ગયું અને ઉપરના ખેતરમાં કટર હાલે છે અત્યારે એ જ કટર છે, કારણ કે રસ્તો આવવા જવામાં વાડીને રસ્તા હોય એટલે એક બીજા ખેડૂતો સમજી વિચારીને જવા દેતા હોય, ખેડૂત હેરાન ન થાય એટલે। અને આમાં આપને 2 ખાંડી જેવો ઉતારો મળી ગયો છે, 2 ખાંડીની ઉપર હશે, નીચે નથી। પણ આ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં 2 ખાંડી થવા બહુ કઠણ છે એવું જાણવા મળ્યું છે। અને આ તમે જોઈ શકો છો કટર રાખવામાં નુકસાની છે ને ફાયદો છે। અત્યારની મજૂરી મોંઘી જોતા આમાં આપણે કાંઈ લાંબો ખર્ચો થાય નહીં, પણ એમાં હાથે થોડી ઘણી નુકસાની જાય। એટલે આપણે કટર રાખવામાં જ ફાયદો રહે। પણ અત્યારે જો આપણે ખેડૂત સમજીએ તો આ જે આપણે ખરાબ કહીએ ઘઉંનો કૂસો કુંવર, યા અત્યારેના હાઈટેક મશીનરીમાં આ કાઢી નાખો તો એમાં તમને ઘઉં અને આ કુંવર બે મળી જાય અને ખાતર કરી શકીએ છીએ, જેથી આપણી ખેતી પાછી જીવંત રહી શકે। તો બધાને મારે એટલું જ અપીલ છે કે કટર આંક્યા પછી સળગાવવા કરતાં એમાં તમે કુંવર કરી અને ખાતરમાં પરિવર્તિત કરી તમારી જમીનને જીવતી કરો અને ઉત્પાદનમાં ફાયદો મેળવો। જય ગુરુદેવ, મળશું નવા વિડીયોમાં।